तो हेलो दोस्तों, मारा तमाम चाहकों ने राम राम, जय जवाहर जय। तो हूँ बोली रहो से सिंगर जामेम डामो ने अपनी साथे नानो मोटो सिंगर से આપણે મોહન માવી અને બીજા આપણે સાથે કલાકાર રેકોર્ડિંગ કરી રહ્યા છે। તો દોસ્તો એનું નામ છે અનિત માઈ ભાભરા। તો દોસ્તો અમે એક જોરદાર સરસ મજાનું સોંગ રેકોર્ડિંગ કરી રહ્યા છે અત્યારે માતાજીનું। તો તમે થોડાક સપોર્ટ કરજો અને આ સોંગ સાંભળજો અને દોસ્તોમાં શેર કરજો। તો દોસ્તો અમે આગળ વધીશું ને એવા નવા સોંગ લાવતા રહીશું અને રેકોર્ડિંગ કરતા રહીશું। તો દોસ્તો સાંભળવાનું નહીં ભૂલતા, સાંભળજો, વિડીયો બને રહેજો, વિડીયોમાં પૂરો તક સજાડા મને જમાડું તમે જમો તો આનંદ કરે સજાડા મને જમાડું તમે જમો તો આનંદ તો દોસ્તો આગળની લીટી લેવા જઈ રહ્યા છે। તો તમે થોડાક સબર કરજો, હું બીજી લીટી તૈયાર કરવાની તૈયારી છે। તો સાંભળતા રહેજો, હું લાસ્ટ તક તમને વિડીયો બતાડું અને તમે સાંભળજો, પૂરો વિડીયો જોજો। તો હાલ રેકોર્ડિંગ બીજું સર્વા અંદાજમાં પાછું એના નહીંમાં રાગમાં નહીં બોલતા રેકોર્ડિંગ કરજો ને। તમને पहले स्केल हमलाओ तो नहीं हमलाओ स्केल हमलाओ नहीं पहले आप चालू रखिए लो। आवाज तो मालूम है, आवाज मालूम है। हाँ तो गाओ। दीवा हाथो आया से माताजी ना व्रत लाया दीवा हाथो आया से माताजी ना व्रत लाया। तो अनित भाई थोड़ी भूल થઈ ગઈ છે તો માફ કરી દેજો, કેમ કે આ બીજા સ્કેલમાં ગાઈ નાખ્યું છે। પેલો સ્કેલ અલગ હતો, કેમ કે એનું મ્યુઝિક જ ભરવાનું બાકી હતું અને પેલું એક જ લીટી મ્યુઝિકની એક લીટી હતી। દોસ્તો એક લીટી રદ કરી થોડો કાંઈ વાંધો નહીં દોસ્તો, એવું થતું રહે એટલે હાલ કાપી દે રેકોર્ડિંગ કરવું બધું વ્યવસ્થિત રેકોર્ડિંગ કરવું પડે દોસ્તો। તો એટલા માટે અમને બધી થોડી નોલેજ હોય તો એટલે હું એવી રીતે થોડીક બધા સમજાવતા રહીએ છીએ। કોઈ પણ કલાકાર આવે ને શીખવાડવું હોય શીખવાડી દે છે, કેમ કે વ્યવસ્થિત રેકોર્ડિંગ કર્યા છે, વ્યવસ્થિત રેકોર્ડિંગ કરીએ છીએ। તો દોસ્તો તમે એવી રીતે વિડીયો બનાવ્યા અને પાછું એના અવાજમાંથી હું અનિતભાઈ થોડું બતાડું, કેમ કે અનિતભાઈ આ અવાજમાં તમે પાછા ગાવજો તો તમે બનાવો। તો અનિલભાઈ આ સ્કેલમાં આપણે ગાવાનું तो दोस्तों હવે આ લીટી અનિતભાઈને ખબર પડી ગઈ હશે, તો હવે આ લીટીથી અનિતભાઈ ગાવશે તો તમે સાંભળજો। બારે રે મહિના દસ માળિયા તમારે શરણે નમી રે દેવું એમ ગાજો અનિતભાઈ। હો 12 મહિના હા 12 મહિનામાં આયા દશામાં હા તમારા શરણે નમી રે ઉપર ગાવાની ગાવો। 12 રે મહિનામાં આયા રે માતા તમારે શરણે નમી રે દેવું એમ બારે મહિનામાં આયા દશામાં તમારા શરણે નમી રે બારે મહિનામાં આયા દશામાં તમારા શરણે
ચાલો લીટી એક ગલત થઈ ગઈ છે તો એના માટે થોડુંક હું પાછા કાપી દઈશ અને ફેરથી સાંભળજો કેમ કે કોઈને નવા સિંગર હોય એને એટલી બધી ખબર નહીં પડતી તો તમે પણ એવી રીતની મહેનત કરી શકો. હા તે ગાઓ પાછો ઉભો રહે પાણી લઈ લે. હા, પાણી પી લો અને આનંદ લો, મજા લો અને ફેર ગાઓ એટલે તમને બી મજા આવે. તમને મજા આવે આપણે સ્ટુડિયોમાં દોસ્તો. મજા આવે કેમ આપણે રેકોર્ડિંગ કરી મજા આવે. કઈ ઉપાધિ કેમ કે આ ઉપાધિ નથી. ઉપાધિ નથી. ભલે 1 વાગી જાય 2 વાગી જાય પાછા આ રૂમ આખો રહ્યો એમાં કોઈ રહેવાનું. હા, રૂમની વ્યવસ્થા બી મસ્ત બધા વ્યવસ્થા જવાદાર ખાવા પીવાનું કંઈ નહીં અમુક ઘટે તો અમુક ખવાડી દેવું. પણ દોસ્તો એ રેકોર્ડિંગ કેવું લાગે એ તમે મને કમેન્ટ કરીને જણાવજો. એ કેમ કેમ એમ થાય? હા એ મ્યુઝિક મેન હા, મ્યુઝિક સોંગ મ્યુઝિક છોડ દો. આગળ સાથે બાર મહિના 12 મહિનામાં આયા દશામાં તમારે શરણે નમે રહેવો. કયું નામ લીધું કહે? બાકી કઈ ને એમ નહીં પેલું કે આપણે માથે પેલું કેવું ગાવ હા એ હા ગાવા હા ત્યારે આમ પબ્લિક હાથ કરે. હે 12 મહિના 10 તો 10 દાડા માને જમાડું તમે જમો તો આનંદ થઈને 10 તો 10 દાડા માને જમાડું તમે જમો તો આનંદ થાય. કેમ ગયું આ લીટી પૂરી થઈ ગઈ આનંદભાઈ. હે આ લીટી પૂરી થઈ ગઈ કેમ કે આ પહેલા આપણે લીધી સમજે. હા આ પહેલા લીટી આ આવી ખબર. માને જમાડું તમે જમો તો આનંદ થાય. 10 દાડા માને જમાડું તમે જમો તો આનંદ થાય. બાર મહિનામાં આયા હો દશામાં તમારે શરણે નમો દશામાં એમ કરો. ઓકે 12 મહિનામાં લીટી હા લેવાની પાછી. તમારા શરણે નમે રહેવો. પાતળો ગળે ગાજો. રોકાવ 12 મહિનામાં આવે અને 12 મહિનામાં આયા દશામાં ઓકે તમારા ચરણે નમે ઓર 12 મહિનામાં આયા દશામાં પહેલી દિશામાં હતા દશામાં એમ બી ગાવજે. તો એમ ગાવજો. 12 મહિનામાં આયા દશામાં પહેલી દિશામાં હતા દશામાં એમ. કઈની દશામાં તમારામાં કે કઈની દશા હતા મારી દશામાં. તો ચાલો તો દોસ્તો હું બને એટલી કોશિશ કરી રહ્યા છે ને ભાઈને સિંગિંગ કરાવી રહ્યા છે. તો દોસ્તો તમે એવી રીતના થોડાક સપોર્ટ કરતા રહેજો ને અમારા વિડીયો જોતા રહેજો. જબર મોટા કલાકાર નહીં મળે પણ નાના મોટા થોડા અમને નોલેજ છે કેમ કે એવી રીતના ગવાય છે કોઈ શીખવાડે નહીં પણ તો બી નોલેજ છે અને પબ્લિકથી અમે આગળ વધીશું અને પબ્લિક જેવો સપોર્ટ કરશે એવા અમે આગળ વધીશું અને પબ્લિક મારો ભગવાન છે અને સપોર્ટ કરતા રહેજો. આ વિડીયામાં થોડી ઘણી પ્રોબ્લેમ થતી હોય તો તમે માફ કરજો, દિલ પર નહીં લેતા. તો ચાલો લાસ્ટ તક વિડીયામાં બને રહો. ચાલો અનિલભાઈ ચાલુ કરીએ.
શું કહેવાનું? 12 મહિના 12 મહિનામાં આયા દશામાં કઈની દિશામાં હતા દશામાં એમ દશામાં. હા. ઓકે 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 પૂછો હાલ કરી દે તો ક્યાં તેરો ચાલ કરના કે કે હા ઓકે તાર પેલી લીટી આવે તાર अंदर से ये क्या समझा रहे बारे મહિનામાં આયા દશામાં કઈની દશામાં હતા હો માં એ 12 મહિનામાં આયા દશામાં કઈની દશામાં હતા હો માં કઈની દિશામાં હતા દશામાં એમ કહેવાનું હતું મેરે કો ફેવરેટ પાસ પાસ કરતે કરે સર ને કેથી ગાઓ ક્યું કઈના દશામાં હતા કઈની દિશામાં હતા કઈની દિશામાં હતા દશામાં તબે તમારા આપણે પેલા ગામડાનું નામ લેવાનું ગામ કયું દશામાંનું તેનું ગામનું નામ લેવાનું બીનાવાડા કામ હતા દશા એટલે એવી રીતના આપણે આ તે સપોર્ટ થાય ને હા એમ તો તમે પાછા રેકોર્ડિંગ કરો 12 મહિનામાં આયા દશામાં કઈની દિશામાં હતા દશામાં એમ અમારે વારે આયા દશામાં તમારા શરણ પાછા આપો એમ કેવું કે શરણે નમતા મારે વાવડે એમ એટલે ગમે એમ શરણે નમ દશામાં એમ દિલથી ગીત ગાવાનું મતલબ દિલ પર લાગે 12 મહિનામાં આયા દશામાં કઈની દશામાં હતા રે स्केल नहीं गया स्केल नहीं गया હે स्केल स्केल તમે ઘુમરા કરો આ स्केल થી ગાઓ અત્યારે તું इसकी मार तो 100 हाथ कर लग दे આહા તે मतलब स्केल હું આમાં સંગીત કા ભાગતો ઈમાં ગાવું ले ઈમાં ડાન્સ કર ये बात हासे मतलब आ रहे ने हां इनो आवाज कई नो उसे आवाज आपको अरे इना राग में गाओ जे आ बाकी रे ने इना राग में गाओ तो इना राग में गाए ते पाछो ते आया दशामा ये तो पाछा एम गाओ 12 મહિનામાં આયા દશામાં એમ કે गाओ एम दिशमा हता दशामा एम सन है ने हां सर पाछा बोले नहीं जाते हां 12 મહિનામાં આયા દશામાં કઈની દશામાં હતા હો માત એ 12 મહિનામાં આયા દશામાં કઈની દશામાં હોતા રે एम पढ़ो एम के लो एम मतलब एम 12 મહિનામાં આયા દશામાં કઈની દિશામાં હતા દશામાં 12 મહિનામાં આયા દશામાં કઈની દિશામાં હતા દશામાં પાછો માની કહેવાનું દશામાં દશામાં કઈની દિશામાં હતા દશામાં ઉપર હું બે સમજાવતો હા 12 મહિના કે હા 12 મહિનામાં આયા દશામાં કઈના દશામાં કઈની દિશામાં કઈની દિશા કઈની દિશામાં હતા હો માં માની દશામાં હા ઓય મહિનામાં આયા દશામાં કઈની દિશામાં હતા દશામાં કઈની દિશામાં હતા દશામાં કઈની હતા દશામાં પછી આપણે કેમ કે મીનાવાળા ગામના બાપુ લેવું પાછું લીટી બીજી આવે કઈની દશામાં હતા દશામાં હા કઈની દિશામાં ઉપર બેસી પેલા વાત હા કઈ નહીં એવી પ્રેક્ટિસ કરી 12 મહિનામાં આયા દશામાં કઈની દિશામાં હતા દશામાં 12 મહિના આયા દશામાં કઈની દિશામાં હતા દશામાં ઓકે
ઓકે है ना હો ऊपर पानी डाल एक घोट डाल दे गल की गई इधर ને ગળો મૂકી જા ભાઈ પેલા કામ એટલા વેળમાં મૂકી દે. ચાલો એકવાર પાછું પ્રેક્ટિસ કરો हां એકવાર જ. 12 મહિનામાં આયા દશામાં કઈના દશામાં હતા દશામાં હિના હિના અવાજમાં થોડોક અવાજ કઢાવી લેજો हां सर અવાજ સો કરજો. ગાઓ એકવાર પાછું પ્રેક્ટિસ કરો 12 મહિનામાં આયા અવાજ ભાઈ અવાજ ભાઈ બોલે આમ તો તન ખાલી કહી દે 12 મહિનામાં આયા દશામાં કઈની દશામાં હતા દશામાં ચાલો ગુસ્સા અવાજ નથી આવતો. 12 મહિનામાં આયા દશામાં કઈની દિશામાં હતા દશામાં એમ 12 મહિનામાં આયા દશામાં કઈની દશામાં હતા દશામાં 12 મહિનામાં આયા દશામાં કઈની દશામાં હતા દશામાં ઓકે ચાલો આ સ્કેપ કેને રે ખબર પહેલા તમે 12 મહિનામાં હા 12 મહિનામાં 12 મહિનામાં આયા દશામાં જો સ્કેપ કેને રે તે એવો ને એવો ગાવાનો સમજે ઇના અવાજમાં હા ખામો મને જમાડું તમારે મોટો આનંદ આવે બસ એના અવાજ મને જમાડો તમે જમો તો આનંદ આવે વાહ ચાલ આ પાછો હિનમાં ગાવાનું 12 મહિનામાં આયા દશામાં કઈની દશામાં હતા દશામાં ચાલ બારે બરાબર કાઢ કઈ નહીં ગાઓ ગાઓ 12 મહિનામાં આયા દશામાં કઈની દશામાં હતા દશામાં 12 મહિનામાં આયા દશામાં કઈની દશામાં હતા દશામાં એટલે આવી ગઈ તો સારું ને હજી કેમ પાડવાનું કેમ આ અસર ઘણો લાગે અવાજ ફેરવી નાખો તમે હજુ એક વાર કેમ સર ગાતો ગાતો સર કે જામ પડી જાય કે પડી જાય સ્કેન મત ચૂકો એ બાર 12 મહિનામાં આયા દશામાં કઈની દશામાં હતા દશામાં 12 મહિનામાં આયા દશામાં કઈની દશામાં હતા દશામાં કઈની દિશા દિશા મને કહેવાય હે દિશા એમ કહેવાનું દિશા એમ નહીં કહેવાનું દિશા દિશા આપો કઈની દિશા પડે અમને હેમ ઉત્તર દિશામાં પશ્ચિમ દિશા અત્યારે આપણે કઈ દિશા એવી રીતે કઈ દિશા બનતા એમ એમ પાછું ગાવ કેવું પેલું બાદ કરી દો બાર હા બાર
દશામાં આયા દશામાં 12 મહિનામાં આયા દશામાં કઈની દશામાં હતા ઓમાં એમ કે ભૂલી ગયા પાછો કઈની દશામાં હતા દશામાં હવે માં કે ના ઠીક કરતા 12 મહિનામાં આયા દશામાં કઈની દશામાં હતા દશામાં 12 મહિનામાં આયા દશામાં કઈની દશામાં હતા કઈની દિશા દશા એમ થોડું કહેવાનું છે કઈની દશા કઈ દશા બરાબર બરાબર કાઢ કે બધા સન્ના સ્કેન કરી આપ બરાબર इसके लिए दशा કઈની દશામાં હો 12 મહિનામાં આયા દશામાં કઈની દિશામાં હતા દશામાં જલ્દી જાઓ દિશા દિશા ને કઈની કઈની દિશામાં દિશા દિશા અને દિશા કહેવાય કઈની દિશામાં હતા એમ કઈની દિશામાં હતા દશામાં કઈની દિશામાં હતા દશા કઈના દિશા હા કઈની દિશા સા કઈની દિશા લાસ્ટ ટાઈમ સા આવવું જોઈએ બીજું મન સા શ્યા નહીં આવવું જોઈએ સા આવવું જોઈએ. સા કઈની દિશામાં એ 12 મહિનામાં દશામાં આયા એ એ 12 મહિનામાં દશામાં આયા કઈ કઈ બોલો 12 મહિનામાં દશામાં આયા કઈની દશામાં નતા તો જમ હડબેન હા તા પબ્લિક ને પૂછી લેજે ત્યાર દસ્તા તરીકે બોલ ખાઈ છે પણ કરીએ છે ઉપર દર્શ કરી લેતા એ 12 મહિનામાં આયા દશામાં કઈની દિશામાં હતા દશામાં કઈની દિશામાં હતા દશામાં પાછું કહો 12 મહિનામાં ये इसके सामने ले मोहन દસ્તે પણ આપણે જે બરાબર છે તો ગોરલા તાર મને એનો અવાજ નહીં આવે ને તાર હા और हमने દેખ, हाँ આ હમણાં सदाड़ा દેખ હા તે કેટલો પડે વસ્તુ ગાયો પેલા કેમ નહીં જેવું કરે આ કઈ દશામાં કાયમ કહેવાય કઈ દિશા દિશા કઈની દશા દિશા દશા દશા માતા કે રામ કેને દિશા દિશા दिशा દિશા ને દિશા અલગ થાય દિશા आवली बोबड़ा जाले आव घड़ी के દશા કઈની દિશા કઈની દશા દિશા 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 કઈની દિશામાં એમ ને કઈની દિશા હિન્દી શું કહે પૂરબ પશ્ચિમ આહાર દાવા બેન ભાઈ દશા કહેવાનું કઈની દિશામાં હતા દશામાં હા એમ કે છે દાવા કઈની દિશામાં કઈની દિશામાં હતા દશામાં જેમ કઈની દિશામાં હતા દશામાં એ પાસે એનો અક્ષર બી કેવા આવવો જોઈએ ને ચાલો બાર મહિનામાં આયા દશામાં કઈની દશામાં હતા દશામાં 12 મહિનામાં આયા દશામાં કઈની દશામાં હતા દશામાં
આવી ગયું એક વાર આમાં પકડો હમણાં સ્કેલ કરી ગયો જો અવાજ તમારો પહેલો આવ્યો ને એ એમને એમ ગાવાનું એવો બસ કેમ ગયો જો તમે ગાઓ ફેરવો જ ખરા એ તો પોતાને ખબર પડી જાય હું કે કેમ એ અવાજ મારો હતો તે ગાય સ્કેલ કેટલો મસ્ત ના હતો તો ગાવ હા તો 10 દાડા માને જમાડ 10 તો 10 દાડા માને જમાડ તમે જમો તો આનંદ આવે 12 મહિનામાં આયા વસમાં એમ ગાવ 12 મહિનામાં આયા દશામાં કઈની દશામાં હતા દશામાં એમ ને પાછું ગાવ એમ ને ચાલો ચાલો હે 12 મહિનામાં આયા દશામાં કઈની દશામાં હતા દશામાં 12 મહિનામાં આયા દશામાં કઈની દશામાં હતા દશામાં માં એમ ની કહેવાય એમ માં આવે स्केल ना है सर है स्केल आने से पास फरक हाँ हे 12 મહિનામાં આયા દશામાં 12 મહિનામાં આયા દશામાં કઈની દશામાં હતા દશામાં એ 12 મહિનામાં આયા દશામાં કઈની દશામાં હતા तेरे बंद कर ने आया ना ને આય 12 મહિનામાં આયા દશામાં કઈની દશામાં હતા એમ જો માં એટલે કે કઈની દિશામાં હતા દશામાં પાછું દશામાં આવે એમ તમને સમજાવ કે ઓબે પાટી કાટ હમણાં અવાજ ની મસ્ત આવતો એનો અવાજ મળી ગયો એમાં જ પાછું આવવાનું ની ઈમાં મસ્ત અવાજ આવતો હમણાં એવું ને ઈમાં તે પણ આપણે સ્કેલ કરી દેતા શું કરીએ બીજા ઈમાં આવાજ નથી આવતો પહેલો એવું છે તું પેલું ટ્રી કે ઉપર વાપ કરી ડાળલા એટલે મસ્ત અવાજ આવે આપણે પાછો માં જાય હા ઈ યાદ હું મતલબ એનો કેમ યાદ એટલે કેમ કે એટલે અસર મસ્ત વાગે ચાલે ભાઈ આવ હા આ કોને સાઈડ હા ગાઓ ચાલ ઉપર કપ કહે ગાઓ 12 મહિનામાં આયા દશામાં કઈની દશામાં હતા દશામાં 12 મહિનામાં આયા દશામાં કઈની દશામાં હતા દશામાં કઈની દશામાં કઈની દુનિયા હા કર નાખો દુનિયા કર નાખો તો દિશા નહીં આવડે દુનિયા કર નાખો કઈના દુનિયામાં હતા દશામાં હા એમ કર નાખો દુનિયા દિશા હા ને કે કઈની દશામાં આમ જાય ये इसके मस्त है वाह जैसे हवा क्षेत्र मस्त है लागे पण तम अटकी जाओ चालेल चालेल ते घ्या ते मागं. घ्या.
બારે રે એમ કરજો. 12 મહિના એમાં ખાઈ પીરો વાત ન્યારીમાં ને હવે ચાલો આ જો મારી બાજાનો ચાલો ઉભા રહો, હાલો, હાલો. ચાલો 12 મહિનામાં આયા દશામાં કઈની દશામાં હતા દશામાં 12 મહિનામાં આયા દશામાં કઈની દશામાં હતા દશામાં ચાલો ये भी ठीक है. થોડુંક તો અટકે કે આપણે નક્કી મારી જપ્તી મારી પડો 12 મહિનામાં આયા દશામાં કઈની દશામાં હતા દશામાં 12 મહિનામાં આયા દશામાં કઈની દશામાં હતા દશામાં तो पहले वाला इसके अंदर मारा कितना मस्त लागे हुए. देख जाओ भाई एवो ने एवो इसके लिए राग तो इन मानत है तो तुम्हें एवो ने एवो राग केम नहीं जमाते एम क्यों मान क्यों पेला માં લાગી છે હા એવો ને એવો રાગ આપવો જોઈએ 12 મહિનામાં આયા દશામાં કઈની દુનિયામાં હતા દશામાં એમ કે કઈ દુનિયામાં બરાબર 12 મહિનામાં આયા દશામાં કઈની દુનિયામાં પણ એમાં અવાજ સાંભળી આવે તો એમાં અમારે અમાલ હા થોડો તે કઈ આપણું નામ ચાલ હા ચાલ હા વાહ હા વાહ બીજી વાત કરી લો બાર મહિનામાં દશામાં આયા કઈની દુનિયામાં હતા દશામાં 12 મહિનામાં ये खुद पढ़ो तो नहीं पड़ता है मेरे को कहते दुनिया के दशा 12 મહિનામાં આયા દશામાં કઈની દુનિયામાં હતા દશામાં એ હા क्या 12 મહિનામાં આયા દશામાં કઈની દુનિયામાં હતા દશામાં 12 મહિનામાં આયા દશામાં કઈની દુનિયામાં હતા દશામાં आपको हाँ अब सुने रिकॉर्डिंग केम की कितनी बार लागी એટલી વાર લાગી તો એક લીટી હમણાં જમી છે તો દોસ્તો એવી રીતનો તમને પણ સપોર્ટ મળશે તો હું હમણાં વિશે तो इसके मतलब जे गावे ने मतलब दिमाग खबर पड़ी जाए केम कि केम खाई जाए अगर खरी जाए तो तुम ભૂલ થઈ જાય કે એટલે ગાવથી જ ખબર એમાં આવો આવો ને આપણને હા હું મ્યુઝિક વગાડ છે રાગ બી સારું આવે હા હું મ્યુઝિક વગાડું હે ને જોઈન કર હા એટલે વાત કરશે ને આને થાનું હા તમે હે બીજી મારી તો દોસ્તો જાઓ ભાઈ મ્યુઝિક ભરાય છે તો વિડિયો ભાઈ બને રહેના કેટલા વાગી જાય એ વાત ને હવે એ વાત 7 વાગ્યા 1 કલાકનો વિડિયો
ચાલુ કરી દો. તો દોસ્તો મેજિક કર્યું છે જામુભાઈએ પણ એકવાર ફરી બની ગયું. થોડોક પ્રોબ્લેમ આવ્યો છે થોડોક, તો એમાં હું જાઓ ભાઈ, આપણે મીનાવાળા ગામમાં હતા યુદ્ધ કોષ. અરે એ મીનાવાળા તમારા ગામનું નામ લેવાનું, બીજું કાંઈ લેવાનું. કઈ રીતે? એમાં કહીને મતલબ મીનાવાળા પેલા કહી રહ્યા મીનાવાળા ધામમાં દસમાનું ધામ કેમ? મીનાવાળા ગામ તો દોસ્તો બસ આ મેં વિડિયો ક્લિક કરી રહેશે કેમ કે જब डाउनलोड पे सवाल के તો દોસ્તો હું કહી શકું કેમ કે રેકોર્ડિંગ એટલું કર્યું છે અમે એટલી વારમાં, તો તમે કોઈને હિંમત કરજો. કેમ કે હું અમદાવાદમાં વધારે ભલે વાર લાગે એમ ખુશીની વાત છે. તો સમજી હસીને આપણે બનાવીએ છીએ, કોઈનો ખોટું ખરાબ કરતા નથી અને ખોટા પૈસા નથી ખાવાના, એટલા માટે અમે બધું સુધી રીતનું જ રેકોર્ડિંગ થાય. અને અમને પોતાને નથી ગમતું કે એનું અલગ અલગ રેકોર્ડિંગ થઈ જાય ને અલગ સ્કેલમાં આપણો અવાજ દબાઈ જાય, અવાજ ફાટતો હોય તો દોસ્તો એ અમને પોતાને નથી ગમતું. એના માટે તમે વાત જણાવી રહ્યો છો તો દોસ્તો અમુક એવી રીતના ધ્યાન રાખજો, હે ને.